અને તેના ઉપર એક ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રદર્શન પણ ગાંધીનગરમાં ચાલનારા રીઇન્વેસ્ટ સમારોહમાં રાખવામાં આવી। મારા સંવાદદાતા કેતન જોશીએ આ પ્રદર્શનની જાણકારી મેળવી। આવો જોઈએ। આવનારા દિવસોમાં ગુજરાત સહિત આખા ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો રસ્તા ઉપર દોડતા જોવા મળશે। આ રીઇન્વેસ્ટ 2024માં જે પ્રદર્શની લગાવી છે, ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલની, એમાં આપ જોઈ શકો છો કે સ્કૂટર અને બાઇક પણ રાખવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ જે વ્હીલચેર છે એને પણ ઇલેક્ટ્રિક સાથે અહીંયા કનેક્ટ કરવામાં આવી છે। તો કેટલું બધું ડીપ થિંકિંગ અને સંશોધન આ ક્ષેત્રમાં થઈ રહ્યું છે એનો આ બોલતો પુરાવો છે। એક ગ્રીન એનર્જીનું એક આખું અહીંયા ટ્રી પણ છે એ લગાડવામાં આવ્યું છે। એટલે આમ જિંદગીમાં લોકોની સાથે જોડવામાં હવે સરકાર છે એ કેટલી મજબૂત અને મક્કમ છે એ આનો દિશા નિર્દેશ કરે છે। હું કેમેરામેનને કહીશ કે જે રિક્ષા છે એની બાજુમાં સૌથી પહેલાં ચાર્જિંગ સ્ટેશન છે। ચાહે તમે તમારા ઘરમાં લગાવો, કોઈ કોમ્યુનિટી સેન્ટરમાં લગાવો કે જાહેર સ્થળો ઉપર લગાડો, તો ચાર્જિંગ છે પણ એ પણ ઇઝીલી થઈ શકે ઇલેક્ટ્રિક વ્હીકલનું, એના માટેના પોઈન્ટ્સ આપ્યા છે। અહીંયા પેસેન્જર રિક્ષા પણ છે, ગુડ્સ ઓટો રિક્ષા પણ છે અને અલગ અલગ વેરિયન્ટની રિક્ષા પણ બતાવવામાં આવી છે। અને જાણીતી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સ અને મહિન્દ્રાએ પોતાની ઇલેક્ટ્રિક કાર પણ અહીંયા શોકેસ કરી છે। આવનારા સમયમાં કેવી રીતે એ કામ કરશે અને કઈ રીતે આગળ વધશે એની પણ વાત છે। સૌથી મોટો સવાલ, અત્યારે જો ડીઝલ સૌથી વધારે વપરાતું હોય તો એ ટ્રકમાં વપરાય છે અને એ ટ્રક પણ અહીંયા આપવામાં આવ્યો છે, પરંતુ ડીઝલનો નહીં, ગ્રીન હાઇડ્રોજનથી ચાલનારો ભવિષ્યનો ટ્રક છે જે રિલાયન્સ H2 તરીકે જે ઓળખાય છે। તો આ ટ્રક પણ જે અહીંયા હજારો લોકોએ અહીંયા મુલાકાત લીધી, તો આ ટ્રકની પાછળ પણ ઊભા રહી તેમને ફોટા પણ પડાવ્યા। તો આપણે ચોક્કસપણે કહી શકીએ, અને નીતિન ગડકરીએ તો કહ્યું જ છે કે આવનારા અમુક વર્ષોમાં આપણે ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા છે એ ખૂબ જ વધારે કરી દઈશું, પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોની સંખ્યા છે એ ઘટાડી દઈશું અને ભાવ પણ એનો એક સરખો જ રહેશે। એ પ્રમાણેની એ દિશામાં એ કામગીરી ચાલી રહી છે। તો ચોક્કસપણે કહી શકાય કે આવનારા વર્ષોમાં દરેક વ્યક્તિના જીવનમાં વણાઈ જવાનું છે આ ઇલેક્ટ્રિક વાહન, અને ઇલેક્ટ્રિસિટી એટલે કે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ભારત છે એ કયા પ્રકારની બ્લુપ્રિન્ટ લઈને ચાલે છે એનું આ ઉદાહરણ છે। કેતન જોશી, ગાંધીનગર।